તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે ઓગસ્ટ મહિનાની અંદર આંબાના પાકની શું માવજત કરવી અને કેવી રીતે વહેલું ફૂટિંગ અને સારું ફ્લાવરિંગ આવે એના માટે ઓર્ગેનિક પદ્ધતિથી કેવી રીતે માવજત કરવી એની આજે આપણે વિડીયોમાં આખી માહિતી આપવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી ખેડૂત મિત્રો બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ખાસ કરી અને હું તમને બધી આઈટમ બતાવી દઉં ખેડૂત મિત્રો કે આપણે શું આઈટમ નાખવાની છે. પહેલાં તો આપણે ખાસ કરી અને આંબાને ફરતે 2.5 કે 3 ફૂટ આવી રીતના એક રિંગ બનાવવાની છે. આ તમે જોઈ શકો છો વિડીયોમાં. આ ફરતી આવી રિંગ કરી નાખવાની છે આપણે કોદારી વડે. ત્યારબાદ આપણે હું તમને આઈટમના આ છે વર્મી કમ્પોસ્ટ ખાતર. આ તમે જોઈ શકો છો એકદમ સાની ભૂકી જેવું. આપણે વર્મી કમ્પોસ્ટ ખુદ જ અહીં બનાવીએ છીએ, એટલે વર્મી કમ્પોસ્ટ આપણે ક્યાંયથી બહારથી લેવું નથી પડ્યું, આપણું ખુદનું જ છે. ત્યારબાદ આ છે સાણિયું ખાતર. આ તમે જોઈ શકો છો. આ છે જીવામૃત અને આ છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા. એ ગોપાલભાઈ સુતરિયાના બંસી ગીર ગૌશાળાના ડેવલપ કરેલા બહુ સારા બેક્ટેરિયા છે. અને આ એક આપણે માઇકોઝોન જે ઓર્ગેનિક બેઝ ઉપર કામ કરતું એક ખાતર છે અને આમાં બધું ઓર્ગેનિક જ આવે છે. આ ડબલું છે, આપણે આમાં ખાતર આમાં મિક્સિંગ કરી દીધું આ વર્મી કમ્પોસ્ટની અંદર. અને આ માઇકોઝોન પોષણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે ભેજવાળી જમીનમાં આપવું, ડ્રીપ ઇરિગેશનથી પણ આપી શકીએ ને, એટલે કોઈ પણ મોલની અંદર આપી શકીએ. તો આપણે આંબાના પાકમાં આ માઇકોઝોનનો પણ આપણે ઉપયોગ કર્યો છે, જેથી કરીને મૂળનો વિકાસ સારો થાય અને આંબાની અંદર અમુક મૂળના જે ફંગસ છે એ પણ દૂર થાય એનાથી. અને ઉપરની ફંગસ પણ અમુક ટકા રોકે છે, રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે. એટલે એવું એ ખાતર છે ઓર્ગેનિક બેઝ ઉપરનું આખું. એટલે આપણે આખી ઓર્ગેનિક પદ્ધતિથી હવે ખેડૂત મિત્રો આપણે સૌપ્રથમ આપણે જીવામૃતનો યુઝ કરીશું. તમે જોઈ શકો છો આવી રીતે આપણે આ રીંગની અંદર આ ધાર કરી જવાની છે. તમે જોઈ શકો છો જીવામૃતની. ફરતી આવી રીંગમાં ધાર કરી જવાની. આપણે આમાં ગાળ્યું નથી કારણ કે આમાં જરૂર નહોતી ગાળવાની, આમાં ડાયરેક્ટ હાલે એવું હતું. તમે જોઈ શકો જીવામૃત. ત્યારબાદ આપણે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, આને પણ આવી જ રીતે આ રીંગની અંદર તમે જોઈ શકો છો આ બેક્ટેરિયા ધાર કરી જવાની આવી ફરતી રીંગમાં આવી રીતે. ત્યારબાદ આપણે આ વર્મી કમ્પોસ્ટ ખાતર લઈ લેવું. આ વર્મી કમ્પોસ્ટ ખાતર છે અને આ તમે જોઈ શકો હાથોડે આવી રીતે આમ નાખી દેવાનું છે આ રીંગની અંદર આવી રીતે. ફરતી આપણે આંબાના થડને જે ફરતી રીંગ બનાવી એની અંદર આ રીતે આ વર્મી કમ્પોસ્ટ ખાતર નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે આ છાણિયું ખાતર છે એને પણ એવી જ રીતે આ રીંગની અંદર નાખવાનું છે આવી રીતે. અને આ તમે જોઈ શકો છો, વિડીયોમાં મિત્રો બતાવું છું. ફરતી રીંગમાં આ રીતે છાણિયું ખાતર પછી માથે નાખી દેવાનું છે આવી રીતે. આ આપણી ઓર્ગેનિક પદ્ધતિ તમે જોઈ શકો આખી પૂરી થઈ. જે ખાસ કરી અને બાગાયતી પાકની અંદર ઓર્ગેનિક પદ્ધતિમાં સૌથી વહેલું ફૂટિંગ અને સારું એવું રિઝલ્ટ આ ખાતર દ્વારા, છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ
ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને જીવામૃત આપણે જે ફરતી રીંગ બનાવી આ રીતે નાખી અને ત્યારબાદ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ પગ વડે આવી રીતે આને બૂરી દેવાનું છે. આ રીંગ આપણે દાટી દેવાની છે. હા તમે જોઈ શકો આ ફરતી રીંગ દટાઈ ગઈ. આવી રીતે આ રીંગ દાટી દેવાની છે જેથી કરીને જે આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, જીવામૃત છે, વર્મી કમ્પોસ્ટ ખાતર છે, છાણિયું ખાતર છે અને જે આપણે માઇકોઝોન નામનું એક પણ ઓર્ગેનિક બેજ ઉપરનું ખાતર નાખેલું છે એ પણ અહીં સારું એવું કામ કરે અને સારો મૂળનો વિકાસ કરે અને સારું એવું આપણું ફૂટિંગ જે ફ્લાવરિંગ સ્ટેજ છે આપણો એ સૌથી વહેલો આવે અને સારો એવો આપણે આંબાના પાકની અંદર કેરીનો બેનિફિટ મળે. કારણ કે જો સૌથી વહેલું ફૂટિંગ આવે તો જ આપણે સારો બેનિફિટ ભાવનો પણ ખેડૂત મિત્રોને મળતો હોય છે. અને એક તો આખું ઓર્ગેનિક બેજ ઉપરનું આ પદ્ધતિ છે એટલે આવી પદ્ધતિ ખેડૂત મિત્રો તમે પણ કરી શકો અને સારું વહેલું ફૂટિંગ લાવી શકો. હવે જો ખાસ કરી અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.